રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી, જેમાં 24 થી 28 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી। માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ રહેશે। 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે। તારીખ 23-24 એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આપતા તારીખ 28મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગમાં ક્યાંક વાદળવાયું આવી શકે। પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવે અને છાંટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો પણ હવામાન પલટો આવશે। વાદળો તો રાજ્યના મહદ ભાગમાં જણાશે, પરંતુ લગભગ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના હવામાનમાં મોટા અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટા આવી શકવાની શક્યતા વધારે રહે છે।